જય માતાજી, જય નારાયણ મિત્રો. હમણાં થોડી વાર પહેલાં મારી ફેસબુક પેજમાં લાઈવ થયો હતો અને થોડી વાતો કરી, પણ ઘણા બધા મિત્રો એવા હોય છે, એક બે મિત્રોનો મેસેજ પણ આવ્યા કે ઘણા એવા પણ હોય કે જે ફેસબુક યુઝ ન કરતા પણ યુટ્યુબના માધ્યમથી જોતા હોય. જોકે ફેસબુકમાં લાઈવ કર્યું એમાં પણ કોઈ કોમેન્ટ કે વ્યૂ કે લાઈક કે શેર કે એના માટે નહીં, અને આ વિડીયો આમાં યુટ્યુબમાં મૂકું છું એમાં પણ એવો કોઈ જ ભાવ નથી, પણ એક સાચી વાત કહેવા માટે. જે મને લાગે છે ઘણા બધા એવા મિત્રોને પણ એ વાત યોગ્ય લાગે છે કે આપણા ગુજરાતની જે લોક સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિના અંગ એટલે સંતવાણી સાહિત્ય ડાયરા, આપણા ગુજરાતની વાત કરું છું, અને એની સાથે જોડાયેલા લોકો દેશ વિદેશમાં દુનિયાભરમાં રહીએ છે, જે આપણા સંતવાણી સાહિત્ય ડાયરાઓને પસંદ કરે છે. હવે એ ભજન સંતવાણી સાહિત્ય એવા ધાર્મિક કાર્યક્રમોને પસંદ કરે છે, એની પાછળના કારણો એ છે કે એ લોક સંસ્કૃતિના ક્ષેત્રને એવા ગાયકો, આરાધકો, સાહિત્યકારો, સંતો, કવિઓ, લેખકો થયા કે ખૂબ સંઘર્ષ સહન કર્યા, ઘણી એવી વિપરીત પરિસ્થિતિમાંથી પસાર થયા અને અનેક એવી તકલીફો ભોગવી અને આ ક્ષેત્રને એક આગવી ઓળખ અપાવી આખી દુનિયામાં. અને એમાં એમનું કોઈ એવું ઉદ્દેશ્ય નહોતું કે આના થકી પૈસાદાર થવાનું કે લોકોના દિલમાં વાહવાહી કરવાનો કે લોકો ભાઈ ભાઈ એમ આગળ પાછળ હરે ફરે એના માટેનો એવો કોઈ એમનો ભાવ નહીં. માત્ર ને માત્ર એમને એ ખબર હતી કે કોઈ પણ વ્યક્તિને ભણતરની જરૂર હોય, એમ ભણતરની જરૂર હોય એમ સંસ્કારોની પણ જરૂર હોય છે. ત્યારે ભણતર છે એ અક્ષર જ્ઞાન છે એ નિશાળોમાં, સ્કૂલોમાં, કોલેજોમાં મળે, અને આ સંસ્કાર છે એ આપણા વડીલો પાસેથી મળે, અને સામૂહિક રીતે સારા વક્તાઓ હોય, અભ્યાસુ હોય, જાણકારો હોય, ઇતિહાસના જાણકારો હોય, અને સમાજની સમસ્યાઓનું પણ જેને ખ્યાલ હોય એવી બધું એ રજૂ કરે અને એના માધ્યમથી લોકોની અંદર જાગૃતતા ફેલાવે, લોકોને એક આધ્યાત્મિકતા તરફ લઈ જાય. કારણ કે આધ્યાત્મિકતા જીવનની અંદર બહુ જરૂરી વસ્તુ છે. આધ્યાત્મિકતાથી અનેક સમસ્યાઓનો હલ થાય છે. માણસ આધ્યાત્મિક નથી હોતો ત્યારે જ માણસ સ્વાર્થી બને છે, અને સ્વાર્થ માટે ગમે એ હદે માણસ જતો હોય છે. તો ભજન સંતવાણી સાહિત્ય સાથે જોડાયેલા એવા અનેક ગાયકો, કલાકારો, સાહિત્યકારોએ પોતાનું જીવનનો મોટો ભાગ એમાં ખર્ચી અને આ ક્ષેત્રને ઊભું કર્યું અને એક ક્ષેત્રને એક ઓળખ અપાવી. પછી અત્યારે છેલ્લા 1-1.5 દાયકા, 2 દાયકામાં આ ક્ષેત્રને બહુ નામના મળી, કાર્યક્રમો બહુ ઝાઝા થવા માંડ્યા. કાર્યક્રમોને અંદર લોકોએ એમની કલાકારોની ઇજ્જત કરવાનું ચાલુ કર્યું, લોકોને એ કલાકારોને સારા એવા પેમેન્ટ આપવાનું ચાલુ કર્યું. એટલે ઘણા એવા કલાકારોએ, માણસોએ, આમ તો ત્યારે એ કલાકાર નહોતા પણ એ માણસોએ, એવા વ્યક્તિઓએ, સ્વાર્થી માણસોએ એવું વિચાર્યું કે આ ક્ષેત્ર બહુ સારું છે, આની અંદર બહુ કંઈ મહેનત નથી, બહુ કંઈ તકલીફ નથી, અને લોકોને ઉલ્લુ બનાવી શકાય અને પૈસા મેળવી શકાય, અને પાછું લોકો ઉપર રોપ પણ જમાવી શકાય, અને લોકોની સાથે વાહવા પણ કરી શકાય, લોકોને મૂર્ખ પણ બનાવી શકાય. એવા ઉદ્દેશ્ય સાથે અનેક એવા આવી ગયા
જે અત્યારે આપણે જોઈએ છીએ કે આપણા ગુજરાતની અંદર લોક સંસ્કૃતિની અંદર, ડાયરાઓની અંદર, સંતવાણીની અંદર, સાહિત્યની અંદર કેવી કેવી સમસ્યાઓ આપણા માટે ઊભી કરે છે. આ 1-1.5 દાયકા 2 દાયકાની અંદર આવા હેતુથી આવેલા કલાકારોએ, તમે ખાલી કલ્પના કરો કે એમણે આ ક્ષેત્રને કે સમાજને શું આપ્યું? કાંઈ જ નહીં સાહેબ, કાંઈ આપ્યું જ નથી. આપ્યું હશે તેના બદલામાં નુકસાન તો ભયંકર કર્યું છે. યુવા પેઢીને ગેરમાર્ગે દોરી, લોકો વચ્ચે તકરારો ઊભી કરાવી, સમાજો વચ્ચે ઘર્ષણ ઊભા કરાવે, જેનું કોઈ વેલ્યુ ન હોય એવા લોકોના ગુણગાન ગાય, એવા લોકોને હીરો બનાવે. પાછા એ લોકો હીરો બને એટલે લોકોને પાછા વધુ ઉલ્લુ બનાવે. ઘણી વખત એવા કલાકારો કોઈક રાજકીય પાર્ટીના હાથા બની જાય, ક્યારેક કોઈક એવા વ્યક્તિના હાથા બની જાય. આ બધું ગેરવ્યાજબી વસ્તુ છે. ત્યારે હું પોતે પણ 40 વર્ષથી આ ક્ષેત્ર સાથે, કારણ કે ભજન સંતવાણી સાહિત્ય મારો શોખ છે સાંભળવાનો. બોલી જાણું છું, ગાઈ જાણું છું, પણ એના કરતાં સાંભળવામાં મને વધુ મજા આવે છે. એવા ઊંચા ગજાના ગાયકોને સાંભળ્યા છે, ઊંચા ગજાના સાહિત્યકારોને સાંભળ્યા છે, અને એમના એ સમય પણ જોયેલા છે કે કેવી એ તકલીફો વેઠીને આ બધું કરતા. એમનો ઉદ્દેશ એ હતો કે આ ક્ષેત્ર ટકે, લોકોને સારા સંસ્કાર મળે, લોકો સારી વસ્તુથી, સારી બાબતોથી જાણકાર થાય, લોકોની અંદર આધ્યાત્મિકતા આવે, ધર્મ વિશે જાણે, સનાતન ધર્મ વિશે જાણે. અને આજના કલાકારો, આવા કલાકારો, બધા જ નથી કહેતો, હવે સારા કલાકારો જે લોક સંસ્કૃતિની ચિંતા કરતા હોય, સાહિત્યની ચિંતા કરતા હોય, સમાજની ચિંતા કરતા હોય, એવા તો આંગળીના વેઢે ઘણા એટલા કલાકારો વધ્યા છે. બાકી તો કલાકારોનો રાફડો ફાટ્યો છે. પણ એ રાફડો ફાટ્યો છે એ મોટા ભાગના કલાકારોને માત્ર અને એ કલાકારો યુટ્યુબ, ઇન્સ્ટા અને રીલ્સના કલાકારો છે. એ કલાકારો લોકોને મૂર્ખ બનાવવા સિવાય કોઈ ધંધો નથી કરતા, લોકોને વઢાડવા સિવાય, ઝઘડા કરાવવા સિવાય કોઈ ધંધો નથી કરતા, મૂર્ખ બનાવે. એ કલાકારો કોઈ દિવસ લોકોની સમસ્યાને વાચા નહીં આપે, લોકોના પ્રશ્નોને કોઈ દી વાચા નહીં આપે, પર્યાવરણ, પ્રકૃતિ માટે એ લોકો કોઈ દી નહીં બોલે. આવનારા સમયમાં શું પરિસ્થિતિ નિર્માણ થવાની છે એના માટે લોકોને ક્યારેય જાગૃત નહીં કરે. એમની પોતાની વાહ કેમ થાય, એમને બોલાવનારા જે કંઈ હોય એવા એ આયોજકોને એ ઓળખતા હોય કે આ આયોજકોના શું ધંધા છે, એ શું કરે છે, લોકો સાથે એમનો શું વ્યવહાર છે, એવા લોકોના ગુણગાન ગાવા અને લોકોને ભ્રમિત કરવા, લોકોને ગેરમાર્ગે દોરવા, આ એમનો ધંધો છે અત્યારે. અને આપણે એવા ભોળી પ્રજા, આપણે મૂર્ખ બનીએ છીએ. કારણ કે એ લોકો કોઈ દી એવું નહીં કહે કે આપણા આ કલા જગતની અંદર કેવા કેવા આર્ટિસ્ટો થઈ ગયા, કેવા કેવા સંતો થઈ ગયા, કેવા કેવા કવિઓ થઈ ગયા, કેવા કેવા લેખકો થઈ ગયા, કેવા કેવા સાહિત્યકારો થઈ ગયા, કેવા કેવા લોકગાયકો થઈ ગયા, કેવા કેવા સંતવાણીના આરાધકો થઈ ગયા. એમનું કોઈ દી તમને નહીં કહે લોકોને કે આવાને તમે સાંભળો, એનું કલેક્શન ઘણી જગ્યાએ અવેલેબલ છે, એમને સાંભળો. અમને તમે બોલાવીને આ ખોટા ખર્ચા કરો છો, એ ન કરો, આવા પૈસા તમે સારા માર્ગે વાપરો, એવું નહીં કહે સાહેબ. કારણ કે આમ માત્ર ને માત્ર ધંધાદારી કલાકારો બની ગયા છે એટલે. અને સ્ટેજ ઉપર બેસીને ન બોલવાના શબ્દો બોલે. એમને એ ખબર નથી કે પ્રસંગ માંગલિક છે, કે પ્રસંગ કોઈ શ્રદ્ધાંજલિનો છે, કે પ્રસંગ કોઈનો જન્મોત્સવનો છે, કે કોઈની જન્મજયંતિ છે, કે કોઈનું નિર્વાણ દિન છે. એ એમને ખબર નથી કે કયા પ્રસંગે શું બોલાય, શું ગવાય, એ કંઈ ભાન છે નહીં. જે મનમાં આવે એ બધું રજૂ કરતા હોય. માત્ર ને માત્ર મજાક અને મનોરંજન બનાવી નાખ્યું છે અને લોકોને ઝઘડા કરાવવાનું. તાજેતરમાં પણ આવા વિવાદો ચાલી રહ્યા છે. એની અંદર એનો લાભ ખાટવા માટે, જેમ આવા લેભાગુ ગાયકો જે છે, એવા જ લેભાગુ ઘણા બધા યુટ્યુબવાળા છે, એવા લેભાગુ ઘણા બધા અનેક સોશિયલ પ્લેટફોર્મ ઉપર એવા ન્યૂઝવાળા છે કે જે એમાં થોડું ઘણું ઉમેરી કરી અને એવા વિડીયા બનાવે, એવી પોસ્ટો મૂકે કે લોકો એમાં વધારે હજી એને પોતાની એનર્જી વેસ્ટ કરે અને ગેરમાર્ગે દોરાય.
પછી જે લોકો જે કોમેન્ટો લખે, આપણી બહેનું દીકરીઓ પણ સોશિયલ મીડિયા ઉપયોગ કરતી હોય છે, કારણ કે સોશિયલ મીડિયાનો જો સદુપયોગ કરે ને તો આપણા માટે એક વરદાનરૂપ છે, પણ જો સોશિયલ મીડિયાનો દુરુપયોગ થાય તો સાહેબ એ આપણા માટે ખતરનાક સાબિત થાય છે. અને આ ખતરનાક સાબિત કરવામાં આ લોકોનો બહુ સિંહ ફાળો છે. કલાકારો કેટલું સાચું બોલે છે, કેટલું લોકોને મૂર્ખ બનાવે છે, એમના અંગત જીવનો શું છે, એ કેવા લોકો સાથે હરે ફરે છે, કેવી ઉઠક બેઠક કરે છે, હું તો બહુ જ એનાથી વાકેફ છું. આપ સૌ પણ જાણતા હશો. છતાંય આપણી ગુજરાતની પ્રજા જ્યાં વસે છે ત્યાં તો એ પોતાની કલા સંસ્કૃતિને બચાવવા માટે થઈને, આપણી અસ્મિતાને પરંપરાને બચાવવા માટે થઈ અને આવા કલાકારોને બોલાવે તેડાવે. એના બદલામાં તમે કરો છો શું? એમનો વ્યવહાર તો જો, ન ફોન ઉપાડે, આપણા ઉપર એહસાન કરતા હોય, લોકોને એટલા મૂર્ખ બનાવે, એટલી હદનું ખોટું બોલે અને લોકો વચ્ચે ઝઘડા કરાવે. આ લોકો જેવું તેવું બાફી નાખે એટલે પછી સૌ કોઈ વ્યક્તિના ફોલોવર્સ, ચાહકો હોય, અંધભક્તો પણ હોય, એ પછી અંધભક્તો એની તરફેણમાં આવી જાય અને સામેવાળો જે હોય એના જે કંઈ અંધભક્તો હોય એ સામે ટકરાવમાં આવી જાય. એ ટકરાવથી પછી ક્યાંક ને ક્યાંક આ લોકો પછી જ્ઞાતિનો ઇમોશનલી ઉપયોગ કરે. હું ફલાણી જ્ઞાતિમાંથી આવું છું, હું ફલાણા સમાજમાંથી આવું છું, હું ફલાણા વિસ્તારમાંથી આવું છું, આમાંથી આવું છું, અને એવી રીતે એ સમાજને ઉશ્કેરે. અને સમાજની અંદર પણ એવા થોડી બુદ્ધિવાળા પણ ઘણા હોય કે જે આને વસ્તુને વિચાર્યા વગર એની રીતે સોશિયલ મીડિયામાં તૂટી પડે. જે યુઝ કરતા એમાં બોલે, લખે, કોમેન્ટો કરે અને એનાથી બાજી બગડે, ઝઘડા થાય, ડખા થાય. અરે સાહેબ, તમે યાદ કરો એ સમયની અંદર 18 વર્ણ કેવા હળી મળીને રહેતા હતા. અને જો તમારામાં તમે બહાદુરી બતાવો છો સ્ટેજ ઉપરથી, રાતની અંદર પ્રોગ્રામોમાં બેઠા બેઠા કેટલી વખત તો મૂછુમાં હાથ નાખો છો, કેટલી વખત તો ન બોલવાના શબ્દો બોલો છો, જે સ્ટેજ ઉપર વર્જિત શબ્દો છે, કોઈથી બોલી ન શકાય એવા શબ્દોનો તમે ઉપયોગ કરો. અને પાછા એટલી બધી સુરવીરતાની એવી વાતો કરો કે જાણે તમે તો કાંઈક છો. તમારા ચાહકો તમારી પાસે ફોટો પડાવવા આવે તો તમે એને અપમાનિત કરી નાખો, એની સામું ન જુઓ. જેણે જે ચાહકોએ જે જનતા જનાર્દનને તમને મોટા કર્યા, એ જનતા જનાર્દનને તમે એમ સમજો કે આ તો આપણા પગમાં પહેરવાના પગરખા છે, એવી રીતે એમની હાલત કરો તમે. કારણ કે તમને જે તમારી જે જરૂરિયાતો જે પૂરી કરે એવાને તમે ભેગા રાખો, અને તમારી જરૂરિયાતો શું હોય છે એ અમને ખબર છે કે તમારી શું જરૂરિયાતો હોય છે. પાછા એહસાન ઉપકાર કરતા હોય. અમે તો સંતવાણી સાહિત્ય જગતની અમે સેવા કરીએ છીએ. કઈ સેવા કરો છો? સેવા કરીને તમે શું કર્યું? છેલ્લા 2 દાયકાની અંદર પરિસ્થિતિને કઈ પરિસ્થિતિમાં સુધારો લાવી દીધો તમે? પરિસ્થિતિ બગાડી દીધી તમે. અત્યારે એટલી હદનું ખોટું થઈ રહ્યું છે. આ લોકો બૂજ મારી રહ્યા છે, યુવાધન ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે, નાના બાળકો આપઘાત કરતા હોય છે, અનેક બીજી સમસ્યાઓ છે. ઘણી વખત સરકાર તરફથી પબ્લિકને ઘણી બધી તકલીફો, ત્યારે ક્યાં ડરમાં ઘૂસી જાઓ છો? સુરવીરો, ત્યારે તો બોલો. કારણ કે ત્યાં તમે ન બોલી શકો એટલી તમારામાં ત્રેવડ નથી, કારણ કે તમે અંદરથી છે ખોટા છો. તમને ખબર છે કે તમે શું કરી રહ્યા છો, આ ધંધો કેટલો વ્યાજબી કરી રહ્યા છો. કારણ કે તમને તમારી સેફટી તમને ત્યાંથી મળે છે, એટલે તમે એમાં તો તમે ક્યાંય બોલી નહીં શકો. બાકી તમે શું કરો છો એ તો બધાને ખબર છે. તમારા કાળા કરતૂતો બહાર ના આવે એના માટે થઈને જનતા જનાર્દન તમારું શું બગાડી લેવાની છે એ તમને ખબર છે. પણ એવા કોઈ તમે નેતાની વિરુદ્ધ નહીં બોલો, એવા કોઈ અધિકારીની વિરુદ્ધ નહીં બોલો, એવા કોઈ મોટા કોઈ સામાજિક આગેવાનની વિરુદ્ધમાં તમે નહીં બોલો. ભલે ને એવા આગેવાનો સમાજને ગેરમાર્ગે દોરતા હોય, એવા નેતાઓ ભલે ને સમાજને ચૂનો લગાડતા હોય, એવા અધિકારીઓ ભલે ને સમાજને શોષણ કરતા હોય, હેરાન કરતા હોય, એવાની વિરુદ્ધ તમે નહીં બોલી શકો. તમને બધી ખબર છે, નથી ખબર એવું નહીં. અમે જીવીએ છીએ એ જ દુનિયામાં તમે જીવો છો, એ જ દોરમાં તમે જ જીવી રહ્યા છો, અમે જીવી રહ્યા છીએ, પસાર થઈ રહ્યા છીએ. જેટલી સમસ્યાઓ અમને ખબર છે એનાથી વિશેષ તમને ખબર છે. પાછા તમે ફિલોસોફીની વાતો કરો, તમે પાછી એવું કે અમને ખબર ન હોય એકચ્યુઅલી. અરે શું તમે ધંધા માંડ્યા છે તમારી આ રીલ્સો માટે અને તમારા અંગત સ્વાર્થ માટે થઈ
અને આપણી આ ગુજરાતની જનતાને તમે કઈ દિશામાં દોરી જઈ રહ્યા છો? તમે એક સમય આવું ને આવું કરશો ને તો ડાયરાએ બંધ થવાના, કાર્યક્રમો બંધ થશે અને તમે સ્ટેજ ઉપર મારે ખાશો. આ દિવસો બહુ દૂર નથી. ત્યારે હજી જે કોઈ એવા કલાકારો છે કે ખરેખર જે સંતવાણી સાહિત્ય ડાયરા જગતને જે શોભાવી રહ્યા છે, એવા કલાકારોને, એવા સાધુ સંતોને, એવા સામાજિક આગેવાનોને, એવા નેતાઓને, એવા વ્યવસ્થિત અધિકારીઓને પણ એક વિનંતી સાથે હું ટકોર કરું છું કે તમે પણ આમાં જાગૃત બનો. નકર આ એવું આ બધી સમસ્યા આપણા માટે ઊભી કરી દેશે કે આપણે એવા નાનપણથી કર અત્યાર સુધી જેની જોડે બેસતા હતા એનાથી આપણા અબોલા આમના થકી થઈ જશે. આદિ એનાથી જેના સંબંધો હશે એ સંબંધોમાં તિરાડું પાડી દેશે. આ લોકો આ છે. બાકી તમે વિવાદો ઊભા ન કરો, તમે સમસ્યાઓ ઊભી ન કરો, તમે કલાકાર તરીકે તમે રજૂ થાવ, તમે સારી વાતો કરો, સમાજને સારું માર્ગદર્શન આપો, તમે પૈસા લ્યો, એમાં અમને કોઈ વાંધો નથી. તમે કેટલું કમાવો છો એનાથી. બાકી આ કારી કમાણી ક્યાંય કામ નહીં આવે સાહેબ. જે માયા માટે જે દોડો છો ને, જે વાહવાહી માટે દોડો છો ને, એ ક્યાંય કામ નહીં આવે. તમે ખાલી તમારા આત્મા ઉપર તમે તમારી ભૌતિક સુખ સગવડોમાં વધારો કરી શક્યા હશો, પણ અંદરની તમારી હાલત શું છે તમે માર્ક કરો તમારું. મને ખબર છે, લગભગ કલાકારને ઓળખું છું. તમારી માનસિક સ્થિતિ શું છે, તમારી અંદરની સ્થિતિ શું છે, તમે લોકો સાથે શું વ્યવહાર કરો છો, સાથી કલાકારો સાથે તમારો વ્યવહાર છે. બેનું દીકરીઓ સ્ટેજ ઉપર આવે છે એની સાથે તમારા શું વ્યવહારો છે, કેવા તમે કોઈથી શોભે નહીં એવા, તમે કયા કુળમાં જન્મ્યા છો એ ભૂલી જાઓ છો, તમે ક્યાંથી આવો છો એ ભૂલી ગયા છો, તમે કયા દેવી દેવતાને ફોલો કરો છો એ તમે ભૂલી જાઓ છો. ત્યાં બેઠા પછી માઇક મળી ગયું એટલે બેફામ થઈ જાઓ છો. આ જરાય શોભા નથી દેતું, કારણ કે આ તમારા થકી આપણી પરંપરાને, આપણી અસ્મિતાને દાગ લાગી રહી છે અને તમારા થકી સમાજની અંદર કાંઈક સારું થવાના બદલે સમાજને ભયંકર નુકસાન કરી રહ્યા છો. યુવાધનને ગેરમાર્ગે દોર્યો. યુવાધનને કોઈથી તમે સારી સલાહ દીધી કે તમે વ્યસનથી દૂર રહ્યો, તમે મોબાઈલથી દૂર રહ્યો? કારણ કે યુવાધનને મોબાઈલમાં જ તમે પરોવવા માંગો છો કે યુવાધન ભલે ને બરબાદ થાય, એ મોબાઈલમાં હશે તો તમારા સપોર્ટર ને ફોલોવર્સ વધશે ને. ક્યારે એવું કીધું કે તમે કાર્યક્રમ હોય તો 2-5 કિલોમીટરની રેન્જમાં રહેતા હોય એ જ તમારે આવું દૂરથી આવવું નહીં? એવું ક્યારેય તમે કીધું? થોડુંક મંથન તો કરો. અનેક મિત્રોના મને જ્યારે ફોન આવ્યા, ઘણા બધાએ કીધું, ત્યારે બાકી મને પોતાને આમાં નથી ગમતું. હવે અનેક વખત મેં કલાકારોને, કોઈ એક કલાકાર એમ કે મને ખોટી રીતે મને ખોટી બાબતોમાં મેં પ્રોત્સાહન આપ્યું હોય. હરેક લગભગ જેટલા પરિચિત મારી સાથે કલાકારો છે એને ક્યાંક ને ક્યાંક મેં ટકોર જ કરી હશે સાહેબ. ટકોર કર્યા પછી એ કલાકારોએ મારાથી ડિસ્ટન્સ કરી નાખ્યું છે. મને કોઈ ફેર નથી પડતો, કારણ કે તમે મારી નજીક હતા તો તમે ફાયદો શું કરાવી દેતા હતા? તમારાથી મને લાભે શું હતો? પણ મારો ધર્મ છે, કારણ કે આ ક્ષેત્રથી મને ઘણું મળ્યું છે અને મને જે કુળમાં જન્મ ધારણ કર્યો છે એની રીતે પણ મારી એક ફરજ બને છે કે સાચું તો મારે તમને કહેવું જ પડે. અનેક વખત ચાલુ કાર્યક્રમોમાં મેં કલાકારોને ટકોર કરી છે, ક્યારેક હેઠાએ ઉતારી નાખ્યા છે. ત્યારે શ્રોતા મિત્રો, એમના ફોલોવર્સો, સાધુ સંતો, તમને બધાને મારી વિનંતી છે કે આમાં તમે પણ જાગૃત થાઓ. બદનામી આપણી બધાની આ લોકો કરાવે છે. નીચા જોવું પડવું આ લોકોના લીધે થઈ રહ્યું છે. જો ન સુધરે તો સુધારવા માટેના બીજા પ્રયત્નો આપણે ચાલુ કરવા પડે. તમે લોકોને સલાહ આપો. મને આમંત્રણો આવે, હું કહી દઉં છું કે ભાઈ આવા કલાકારો હોય તો હું નથી આવતો. હું ગામની ભજનની મંડળી હશે કે ગામનો બોલવા વાળો હશે તો હું બોલ દઈશ. અને બીજી વસ્તુ કે સાહેબ, હરેક ગામની અંદર, ગુજરાતની અંદર હરેક ગામની અંદર એક સારા એવા વક્તા હોય છે, સારો એવો ભજનીક હોય છે. એને કોઈ નામની જરૂર નથી, એને કોઈ પૈસાની જરૂર નથી સાહેબ. સાહિત્ય સાંભળવું છે,
સારી વાતો સાંભળવી છે, ઇતિહાસની વાતો સાંભળવી છે, તો ગામની અંદર છે એને પ્રોત્સાહન આપો, એને ભેગા થઈને સાંભળો. સાહેબ, જે આમની પાસેથી જે શીખવા મળે છે એના કરતાં અનેક ગણું સારું આમની પાસેથી શીખવા મળશે, સાંભળવા મળશે. એવાઓને સપોર્ટ કરો. મારી પાસે જે કંઈ આજ ઉભરતા કલાકારો મારી પાસે અનેક આવે છે કે હું એમને સપોર્ટ સહકાર આપું. સૌ કોઈ પોતાના નસીબે આગળ વધે છે, પણ જો મારે ત્યાં આવે ને હું એનો કંઈ એને સાંભળું, એનો વિડીયો બનાવું ને જો એનું ભલું થતું હોય તો મારે એમાં રાજી થવાનું હોય. એ પ્રયત્ન હું કરતો હોઉં છું, પણ સાથે સાથે ભલામણ પણ કરતો હોઉં છું કે જો આ ક્ષેત્રમાં આવો છો તો પૈસાને પ્રાધાન્ય ન આપતા, આપણી અસ્મિતા, આપણી પરંપરા, આપણી લોક સંસ્કૃતિને જાળવજો, ભજનને જાળવજો, સંતવાણીને જાળવજો, સાહિત્યને જાળવજો. તમારું બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું બહુ જ તમે ધ્યાન રાખજો. સ્ટેજ ઉપર બેઠો છો એટલે તમે તો શું રામ જાણે ભગવાન તમને શું થઈ જાય છે. અમુકને તો કાયદેસરનો આપણને એમ થાય કે હડકવા હાલ્યો છે કે શું છે. એવી વાતો તમને એમ છે કે આ લોકોને કંઈ ખબર જ નથી પડતી. એમ તમારી અંદર એટલી હદે તમે વિકૃત થઈ ગયા છો, એટલી હદે તમે ઈર્ષાળુ થઈ ગયા છો, એટલી હદે તમે ઓલા થઈ ગયા છો, કારણ કે એનું મેન મકસદ છે પૈસો. કારણ કે આમાં પૈસો મળે છે બેફામ, અને એવા આયોજકો તમને મળી જાય છે જે ગામને ચૂનો લગાડતા હોય, ગામને ઉલ્લું બનાવતા હોય, ગામને હેરાન કરતા હોય, અને તમને તમારે મોં માંગ્યા તમને નાણાં દેતા હોય, અને એના તમે ગુણગાન કરો. એટલે એ પાછા માર્કેટમાં એ વિડીયા બનાવી અને પાછા પોતે હરિશ્ચંદ્ર બની અને સારા સજ્જન બનીને માર્કેટમાં આવતા હોય. આ પાપ તમે કરો છો. આમાં જાગો. આવું બોલવાનો મને કોઈ શોખ નથી. પહેલા ઘણી વખત ઘણો વિરોધ કર્યો છે, પણ આપણી ખબર નહીં પ્રજાને નામ જાણે શું બુદ્ધિ બેર મારી ગઈ છે, શું અવળું સૂજે છે એમને કાંઈ એ જ ખબર નથી પડતી. અને એવા કલાકારોને, એવા શ્રોતાઓને પણ કહું છું કે આવું બધું થતું હોય તમે ખુલીને બોલો. સાહેબ, તમે શું કામ નથી બોલતા? આવા કલાકારોને, આવા જે અમુક જે હાલી નીકળ્યા છે, હાવ જે આમ ઉપાડા લીધા છે, એવાઓને જાહેરમાં ટકોર કરો તમે કે ભાઈ સ્ટેજ ઉપર જો હું બેઠો છું એટલે સ્ટેજ ઉપર મર્યાદા રાખજે. અને હું ન હોઉં તો તમે કોઈ પણ જગ્યાએ તમે જો આ ક્ષેત્રમાં આવ્યા છો તો આપણી અસ્મિતાને ધ્યાન રાખજો. કારણ કે આપણાથી પહેલા અનેક કલાકારોએ પોતાના જીવન આપી દીધા છે આને એક ઇમેજ અપાવવા માટે થઈને, પેઢીઓને સારા સંસ્કારો આપવા માટે થઈને, આપણી એક આગવી ઓળખ ઊભી કરવા માટે થઈને. બાકી બીજા અનેક રાજ્યોની અંદર બીજા અનેક એવા કાર્યક્રમો થાય છે. ધીમે ધીમે તમે જો આને મનોરંજન બનાવી નાખશો અને ભવાડા કરવાનું આ બધું કરી નાખશો તો ઓલું કલ્ચરે આવી જશે. કારણ કે લોકોને ખબર પડશે કે આવું હાલે છે. ન ગાવાના ગીત ગાતા હો નથી આપણી પાસે. શું આપણી પાસે વાણી નથી? અને આવા હાલી નીકળેલા કલાકારોને એ જે બોલતા હોય છે એની કંઈ ખબર નથી. એ બોલતા હોય છે એવું એમનું પોતે પોતાના જીવનની અંદર કાંઈ ઉતારતા નથી અને લોકોને મૂર્ખ બનાવે. કોઈ પદ ગાતા હોય, કોઈ રચના ગાતા હોય તો ન હોય સૂરના ઠેકાણા, ન હોય તાલના ઠેકાણા, દેકારો. અને પાછી મોટી મોટી વાતો કરતા હોય. આવાથી ચેતી જવાની જરૂર છે, જાગી જવાની જરૂર છે. જરૂર પડે તો હવે આ બધું બંધ કરવાની પણ જરૂર છે જો ન સુધરે તો. બાકી સીધી રીતે જે આપણા સનાતન ધર્મને સારું દેખાય, સમાજો વચ્ચે પ્રેમ ભાવ વધે, વ્યક્તિની ઉન્નતિ થાય, એવું જો આપણને માર્ગદર્શન આપતા હોય, એવી કોઈ વાતો રજૂ કરતા હોય, સચોટ કંઈક વાત કરતા હોય, પર્યાવરણ પ્રકૃતિ માટે કંઈક વાતો કરતા હોય. એવું ક્યારે કીધું કે આપણા ઘરની અંદર પ્રસંગ ક્યાંય આવ્યો આવે તો તમે 5 ઝાડ વાવો, ક્યાંક પાણી બચાવો? ખેડૂતો માટેની ક્યારે ચિંતા કરી? નાના માણસો માટે કોઈ દી તમે ચિંતા કરી? જાહેરમાં એવું બોલો તો ખરા. ત્યારે તો ખબર નહીં રામ જાણે તમને કયો સાપ સૂંઘી જાય છે તો ક્યાં જતા રહ્યો છો. પાછા એવડા તો તમે મોટા થઈ ગયા, કોઈના ફોન ન ઉપાડો. પાછા ઉપકાર કરો અમારા ઉપર. અમે ઉજાગરા કરીએ છીએ, અમે રોડ ઉપર જોખમ. અરે ભાઈ, તમને કોણ ઉજાગરા કરવાનું કહે છે? ઘરે બેસને તો તમે એમ કહેશો કે અમને બુક કરે છે.
અરે તમે ના પાડી દો ભાઈ, મારે હું રાતના પ્રોગ્રામ નથી કરતો, હું આવી રીતે આટલા લાંબા પ્રોગ્રામ નથી આવતો. એ પોતે બીજા કલાકારની, સારા કલાકારની વ્યવસ્થા કરી લે છે. અને હું તો તમામ જે ભજન સંતવાણી સાહિત્ય ડાયરા સાથે જોડાય કે આવાને મૂકો ને યાર, કે તમે પૈસા આપો અને પાછા ગુલામ હો એમના, એવી રીતે તમારી સાથે આ લોકો વ્યવહાર કરે. કલાકાર બુક કરો તો કલાકાર સાથે ટર્મ કન્ડિશન પણ હવે નક્કી કરતા જાજો કે તમે પૈસા આટલા બોલ્યા, કેટલા કલાક માટે બોલ્યા છો, આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી તમારે રહેવાનું, પબ્લિક હોય યા ન હોય એ પ્રમાણે તમારે નક્કી કરવું જોઈએ. આ તો આપણને આપણા બાપ બની ગયા છે એવી રીતે આપણને કરે. અને પાછા એમના ચાહકો પણ એવા હોય, અને તમારા કારણે અમુક એવા માણસો પણ હોય કે જે અમુક એવા ન ખબર પડતી હોય, ન શોભે એવા શબ્દોમાં વિડીયો બનાવી નાખે અને ઝઘડા કરાવે. એના બદલામાં પ્રત્યુત્તરમાં વળી બીજો કોઈક એવા વિડીયો બનાવે ને એવી કંઈક પોસ્ટું કરે અને ઝઘડા કરાવે, ડખા કરાવે. આ કોના થકી થાય છે? આ તમારા થકી ને. સુધરી જાઓ, એમાં મજા છે, સુધરી જાઓ. બાકી લોકોને જાગૃત કરવા જરૂર પડશે ને તો મેદાને આવી જશું. અને ગુજરાતના સાધુ સંતોને, ગાદીદારીઓને, જે જગ્યાના મહંતો છે, જગ્યાઓ લઈ બેઠા છે, જે સારા સારા કોઈ ગૌશાળા માટે કે એના માટે તમે કરો છો, એને પણ વિનંતી છે બધાને કે આપણી આ ભાતીગળ ભવ્ય સંસ્કૃતિ બચે ને એના માટે તમે જાગૃત બનો. આવા દૂષણોને બહુ પ્રોત્સાહન ન આપો, કારણ કે આ બધા દૂષણો હોય. તમે કોઈ દી સમાજની ચિંતા કરતા નથી, દેખાડા કરો છો માત્ર ને માત્ર. આવા દેખાડા રહેવા દો, આવા ડખા રહેવા દો. તમારી મેટરું પર્સનલ, બધાની જિંદગીમાં પર્સનલ મેટરું હોય છે. પર્સનલ મેટરું પર્સનલ રીતે પતાવી લેવાની હોય. તમારામાં એટલી ત્રેવડે નથી કે કોઈ સામે આવી શકો એકબીજાને. કારણ કે તમને અનનોન નંબરથી કદાચ કોઈક બે ધમકી ભર્યા બે ફોન આવે છે ને, ત્યાં તો તમારા જે કંઈ તમારા ઉપર કોઈક તમે જેને મા બાપ સમજો છો ને એવાને ફોન કરો છો કે યાર કોક મને ફોનથી ધમકી આપે છે, જોઈ લો ને આ કોણ છે. ત્યારે એને એડ્રેસ લઈને એકલા તમે જઈ નથી શકતા. એટલી તો ત્રેવડ તમારામાં નથી, એવા જીગરવાળા છો નહીં. ખાલી લોકોને મૂર્ખ બનાવો છો. તમને પ્રોગ્રામો મળે, તમને જાજા રૂપિયા મળે એટલે તમે એવી રીલ્સો બનાવો, એવા નાટક નખરા કરો તમે. આ બધું સૌભાગ્ય છે કંઈ? અરે યાર, જે લોકોએ આ ક્ષેત્ર માટે પોતાના જીવન આપી દીધા છે, જેમણે કેટલા બધા કષ્ટો વેઠ્યા છે, એની થોડીક શરમ કરો. આ કર્મો, આ મનુષ્ય અવતાર છે ને, અનેક જન્મોમાં જે કર્મો કર્યા હોય ને એ કર્મોમાંથી મુક્તિ માટેનો આ મનુષ્ય અવતાર મળે છે. ને આ મનુષ્ય અવતારમાં જો તમે આમ કરશો તો કયા ભવે છૂટશો? તમે ભોગવો, તમારા આજુબાજુના બધા ભોગવે. અહીંયાનું અહીંયા જ છે. હારી ગાડી ને હારા બંગલા કાંઈ એ સુખ નથી. માયા है दो प्रकार की, जो कोई सोच समझ कर खाए, एक मिलावे मेरे राम से, दूजी नरक ले જાય. નરક અહીંયા જ છે. જેનું કોઈ વેલ્યુ નહીં એવા લોકો તમને જાહેરમાં તમારા માટે જેવું તેવું લખી જાય, બોલી જાય. આ કઈ સૌભાગ્ય છે? જેવું તેવું લખેલું સોશિયલ મીડિયામાં અમે વાંચીએ ત્યારે અમને દુઃખ થાય છે કે આ સોશિયલ મીડિયાની અંદર આપણી બહેનો, દીકરીઓ, માતાઓ બધી આમાં જોડાયેલી હોય છે. આ કેવી અસર પડે? નાના નાના બાળકો છે એના માનસ ઉપર કેવી અસર પડે? શર્મિંદા કરો, કોકને દુષ્પ્રેરણા આપો, આ બધું વ્યાજબી છે? એટલે વિનંતી છે કે આપણી ગુજરાતની જે એક ઓળખ છે, આપણી લોક સંસ્કૃતિ, એ લોક સંસ્કૃતિ માટે કલાકારો તમારાથી થઈ શકે તમે કરો, શ્રોતાઓ તમે પણ થતું હોય એ કરો, સાધુ સંતો, આગેવાનો તમે પણ જાગૃત બનો અને આને જાળવો. નકર પછી બધું કરાવો બંધ, એટલે થાય ઉપાધિ ઓછી. ભજન સંતવાણી સાહિત્ય જેટલું જોઈએ એટલું દુનિયાનું તમને યુટ્યુબમાં મળી જશે સારું, જેમાંથી કંઈક શીખવા મળે. વ્યક્તિગત રીતે તમારાથી બીજો અમને કોઈ વાંધો નથી. તમારી પ્રગતિ સારી રીતે થતી હોય તમે રાજી છીએ, પણ તમારી પ્રગતિ માટે થઈને સમાજોને રવાડે, દુનિયાને, જગતને ખોટે રવાડે ચડાવો, યુવાધનને ખોટે રવાડે ચડાવો, એ અમને કોઈ દિવસ પાલવે નહીં. કદાચ
તમે જોશો વિડીયો તો મારી વાત તમને કદાચ કડવી લાગશે, પણ તમારા હિત માટે છે અને બધાના હિત માટે છે. કારણ કે બધું ભેગું કરેલું ભેગું નથી લઈ જવાતું, બધું અહીંયા જ પડ્યું રહે છે. આ દુનિયા જગત છે ને, કોઈનું ક્યારે થયું નથી, એટલે એવા વહેમમાં ન રહેતા કે મારા આટલા ફોલોવર્સ છે ને મારા આટલો મોટો મિત્ર વર્તુળ છે. એ હીરોય બનાવે અને જીરોય બનાવી દે. એટલે માપે હાલો. અને આપણી જે ગુજરાતની જે લોક સંસ્કૃતિ, આપણી પરંપરા, અસ્મિતા જે કહેવાય છે, દેશ વિદેશની અંદર જે છે, તમે અહીંયા પથારી ફેરવો છો, એમ બહારે જાઓ છો ત્યારે પથારી ફેરવો છો, ત્યાં જઈને લોકોને ઉલ્લુ બનાવો છો, એટલા હેરાન પરેશાન કરો છો. તમે તો જાણે કંઈક આભથી સીધા ઉતરી આવ્યા હોય ને એવો તો તમારો વ્યવહાર હોય છે કે તમે એહસાન કરો છો એ લોકોને. આવું બધું રહેવા દેજો અને સુધરી જાજો ને. આવા વિવાદો ડખાવ રહેવા દેજો. સારી વાતો આવડતી હોય તો સ્ટેજ ઉપર ચડજો, સારું ગાતા આવડતું હોય તો સ્ટેજ ઉપર આવજો, નકર ઘરે રહેજો. અને શ્રોતા વર્ગને, જે ભજન સંતવાણી ડાયરાના શોખીનો છે, એમને પણ કહું છું, યુવા મિત્રોને પણ કહું છું કે આમાં બહુ કંઈ કાઢી લેવાનું નથી. ધંધાઓ ઉપર ધ્યાન દો, પોતાના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન દો, પરિવાર ઉપર ધ્યાન દો, એમાં પ્રગતિ છે. આમાં કાંઈ વરસે નહીં, આપણું કાંઈ નહીં, આપણું નેટ વપરાશે, આપણો સમય બરબાદ થશે. જે કંઈ આર્થિક લાભ છે એ આ લોકોને થાય છે, તમારે નુકસાન સિવાય કાંઈ નથી. આ બે દી વાવા તમારી થશે કે આમ તે આ વિડીયોમાં સીન આયા ને આ આયા ને તે, આમાં કાંઈ વરે નહીં. હું 40 વર્ષથી આ ક્ષેત્રમાં છું. આ લોકો મૂર્ખ બનાવવા સિવાય બીજો કોઈ ધંધો નથી કરતા. ખોટું બોલવાનો તો એમની પાસે જાણે લાયસન્સ છે એટલું ખોટું બોલે, અને આપણા ગળે ઉતારવા માટે થઈને એવું કરે, આપણને એમ થાય કે આ સાચું બોલે છે. અનેક એવાને જોતા હોય છે કે જ્યારે એમને અમુક કે શું જોઈને, તમે તમારા માવતરની સેવા કરો યાર, તમારા પરિવારની સેવા કરો, એમાં ભલું થશે. આદર્શ કોઈને બનાવો છો, આઈડોલ બનાવો છો તો તમારા માવતરને બનાવો. આ આદર્શ ન હોય, આ આઈડોલ ન હોય. અને આ બધું બોલવું ત્યારે પડે છે કે જ્યારે તમે સમસ્યાઓ ઊભી કરો છો, તમે વિખવાદ ઊભા કરો છો ત્યારે. અને એવા યુટ્યુબરોને, એવા અમુક જે સોશિયલ પ્લેટફોર્મમાં યુઝ કરતા હોય, અને આવા કલાકારોનો ઓથ લઈને પોતાના સબસ્ક્રાઈબર વધારવા માટે, પોતાનો વ્યૂ વધારવા માટે કે પોતાની અર્નિંગ વધારવા માટે જો કોઈ આવા લોકોનો ઉપયોગ કરી અને પોતે આમાં કરતા હતા, એવા પણ વિનંતી છે કે તમે આ રહેવા દો. કારણ કે આના થકી પ્રોત્સાહન એમને મળે છે. આ લોકોનું તો કામ છે નેગેટિવ પબ્લિસિટીમાંથી પણ આગળ વધવું, એમ લાઇમલાઇટમાં રહેવા માટે. એટલે વિનંતી છે કે આપણે બધા સાથે મળી અને આપણી કલા સંસ્કૃતિ, આપણા સાહિત્યનું જતન કરીએ, એનું સંવર્ધન કરીએ, આપણી પર્યાવરણ પ્રકૃતિનું જતન સંવર્ધન કરીએ, અને આપણે સારા સંસ્કારો બાળકોમાં આવે, લોકોના જીવન ધોરણ સુધરે, એવા બધા સાથે મળીને કાંઈક પ્રયત્નો કરીએ. આમાં ખોટો સમય અને પૈસાનો વેડફાટ કરવાનો કોઈ અર્થ છે નહીં. કારણ કે હવે માત્ર ને માત્ર ધંધો થઈ ગયો છે, અને કોઈ પણ ક્ષેત્ર જ્યારે આર્થિક ઉપાર્જનનો જ્યારે માધ્યમ બની જાય ને, એટલે એમાં પછી કાંઈ રહેતું નથી. પછી કોઈ પણ ક્ષેત્ર હોય, એ કલા સંસ્કૃતિનું ક્ષેત્ર હોય, એ શૈક્ષણિક ક્ષેત્ર હોય, એ આરોગ્યનું ક્ષેત્ર હોય, કે રાજકીય ક્ષેત્ર હોય, કે ધાર્મિક ક્ષેત્ર હોય, એમાં જેથી પૈસા જ સર્વસ્વ બની જાય ને, એટલે પછી એમાં કાંઈ હારાવટ રહે નહીં. અને એવા લોકો જે આની ઓથ લઈને પોતાના મનસૂબા પૂરા કરતા હોય, આર્થિક ઉપાર્જન માટે કરતા હોય, એવા લોકોથી દૂર રહેવામાં મજા. આભાર બધાનો. જય માતાજી, જય નારાયણ.